જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી બતાવવાની છું બટેટાનું શાક। બટેટાનું શાક તો બધા બનાવતા જ હશે, પણ આપણે કંઈક અલગ રીતે બનાવવાના છે। તો જોઈ લો મારી રેસીપી, તમે આખી અને સરસથી જોઈ લો, તમને જોવા મળશે કે અમે કઈ રીતે બટેટાનું શાક બનાવીએ છીએ ને તે। હાલો, આપણે બટેટાનું એકદમ રસાવાળું સરસથી શાક બનાવવા માટે આપણે અત્યારે 4 બટેટા લઈ લીધા છે। તો આ બટેટાને છે ને હવે આપણે બાફવા નાખી દેવાના છે, સરસથી બાફીને શાક આપણે બનાવવાનું છે। તો ચાલો હવે આપણે બટેટાને બાફવા નાખી દઈએ। ત્યાર પછી આપણે એક ટમેટું લીધું છે, તેને આપણે કટકી કરવાની છે, તે અમે કરીને તમને બતાવશું કઈ રીતે કરી છે તે। ત્યાર પછી આપણે એક મરચું લીધું છે, તેને પણ આપણે કટકી કરવાની છે ટમેટાની સાથે। ત્યાર પછી આપણે 1 ઇંચ આદુનો કટકો લીધો છે, તેને આપણે ખમણવાનું છે। ટમેટા, મરચા અને આદુની સાથે આપણે કટકી કરીને રાખવાની છે અને આદુને આપણે ખમણવાનું છે। ત્યાર પછી આપણે 1 ચમચી રાઈ મેથીના દાણા લીધા છે, આપણે બટેટાના શાકમાં વઘાર કરવા માટે। ત્યાર પછી આપણે બાઉલમાં તેલ લઈ લીધું છે, આપણે એક વાટકામાં, એ તમારે જોઈએ એમ પ્લસ માઇનસ કરી શકો છો। તમે જો વધારે તેલવાળું ન ખાતા હોય તો આનાથી તેલ ઓછું લઈ શકો છો। આશરે આપણે 1 વાટકામાં એટલું તેલ લઈ લીધું છે। ત્યાર પછી આપણે આખું જીરું લીધું છે, તેને પણ આપણે બટેટાના શાકમાં વઘાર કરવા માટે 1 ચમચી જીરું લીધું છે આપણે। ત્યાર પછી આપણે ખડા મસાલા લીધા છે, જોઈ લો આ રીતે। આપણે છે ને કેટલા 5 મરચાં લીધા છે, 4 મરચાં લીધા છે આપણે સુકેલા। ત્યાર પછી આપણે 2 તમાલપત્ર લીધા છે, ત્યાર પછી આપણે 2 બાદિયા લીધા છે અને ત્યાર પછી આપણે 4 લવિંગ લીધા છે। આ રીતે આપણે બટેટાના શાકમાં વઘાર કરવા માટે ખડા મસાલા લીધા છે। ત્યાર પછી આપણે 10 થી 15 લીમડાના પાન લીધા છે, તેને પણ આપણે બટેટાના શાકમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે આખા પાકું ખાંડેલું જીરું લીધું છે, 1 ચમચી જેટલું। જોઈ લો આવી રીતના આખા પાકું આપણું જીરું હોય ને એને ખાંડેલું હોય તેવી રીતના આપણે 1 ચમચી જીરું લીધું છે। ત્યાર પછી આપણે 1 ચમચી હિંગ લીધી છે, જે આપણે બટેટાના શાકમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે 5 ચમચી જેટલી લાલ મરચું પાવડર લીધો છે, તેમાં તમે પ્લસ માઇનસ તમારી રીતે કરી શકો છો। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લીધું છે, તેમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। ત્યાર પછી આપણે 1 ચમચી લીંબુનો રસ લેવાનો છે, તેને પણ આપણે બટેટાના શાકમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે 1 ચમચી ખાંડ લેવાની છે, તેને પણ આપણે બટેટાના શાકમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે ધાણા ભાજી લેવાની છે, તેને તમે પ્લસ માઇનસ કરી શકો છો, આપણે આશરે એટલી ધાણા ભાજી લઈ લીધી છે। ત્યાર પછી આપણે અડધા લીટર જેટલું પાણી લીધું છે, તે પાણીને આપણે હવે ગરમ મૂકી દેવાનું છે, કેમ કે શાકમાં ગરમ પાણી નાખવાથી ને સ્વાદ સરસ આવે છે, એટલે આપણે આ પાણીને હવે ચાલો ગરમ મૂકી દઈએ। જોઈ લો આપણે ટમેટું, મરચું અને આદુ આ રીતે આપણે કરી નાખ્યા છે। ટમેટાના પીસ કર્યા છે, ત્યાર પછી મરચાના પીસ કર્યા છે અને ત્યાર પછી આપણે આદુને ખમણી નાખ્યું છે, તે તૈયાર થઈ ગયું છે। આપણે જોઈ લો આપણા બટેટા બફાઈ ગયા છે, બફાઈને આપણે જોઈ લો પીસ પણ કરી લીધા છે। જો સરસથી આપણે આવડા પીસ બટેટાના કરી નાખ્યા છે ને આપણે એકદમ સરસથી ટેસ્ટી આપણે રસાવાળું બટેટાનું શાક ચાલો હવે બનાવવાનું શરૂ કરી દઈએ। જોઈ લો હવે આપણે સ્ટવ ઉપર કુકર મૂકી દીધું છે ને આપણે હવે વઘાર કરવાનો છે। આપણું પાણી ગરમ થઈ ગયું છે ને વઘાર કરવાનો છે રસાવાળા બટેટાના શાકનો। જોઈ લો આપણે તેલ એડ કરી દીધું છે, તો હવે આપણું તેલ છે ને ગરમ થવા દેવાનું છે। આપણું તેલ ગરમ થાય છે, જોઈ લો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો સૌ પ્રથમ આપણે તમાલપત્ર એડ કર્યા છે, ત્યાર પછી આપણે મરચા 4 લીધા છે સુકેલા, તે એડ કર્યા છે। ત્યાર પછી જોઈ લો આપણે લવિંગ એડ કર્યા છે, બાદિયા લવિંગ ને બધું એડ કરી દીધું છે। ત્યાર પછી આપણે રાઈ મેથીના દાણા જે લીધા છે તે એડ કર્યા છે। ત્યાર પછી આપણે આખું જીરું લીધું છે તે એડ કર્યું છે। ત્યાર પછી આપણે લીમડાના 10 થી 15 પાન લીધા તે એડ કર્યા છે। ત્યાર પછી આપણે ટમેટા, આદુ જે કટકી કરીને રાખી હતી ને તે એડ કર્યું છે। ત્યાર પછી આપણે બધું મિક્સ થઈ જાય ને હલાવી નાખવાનું છે આ રીતે।
બટેટાનું શાક સરસથી મારા સાસુનું વખણાય છે, તો તમે આ રીતે બનાવજો. ત્યાર પછી આપણે હિંગ નાખવાની છે, કારણ કે પહેલાં હિંગ નાખો ને તો બળી જાય, એટલે ત્યાર પછી આપણે નાખવાની છે. ને ત્યાર પછી આપણે બટેટાના પીસ કરી લીધા છે બાફેલા, તેને એડ કરવાના છે. જોઈજો આ રીતે બધું મિક્સ કરી હલાવી નાખવાનું છે. શાક અત્યારે અહીંયા બનતું હોય ને તો બાજુમાં સુગંધ આવતી હોય એવું સરસ બટેટાનું શાક મારા સાસુ બનાવે છે, તો તમે પણ આ મારી રેસીપી જોઈને બનાવજો. જોજો બધું એકદમ સરસથી મિક્સ કરી નાખ્યું છે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. જોજો આ રીતે બધું હલાવી નાખવાનું છે મિક્સ કરીને, ને એકદમ તેલમાં આપણે મિક્સ થઈ ગયું છે બટેટા ને બધું. આપણે મસાલો જેટલો એડ કર્યો મેં તમને બતાવ્યો છે. હવે આપણે એને તેલમાં તેલ ઉપર આવે ને ત્યાં સુધી હલાવવાનું છે, કેમ ત્યાં સુધી આપણે હલાવ્યા રાખવાનું છે. આપણું તેલ અંદરથી ઉપર આવી જાય ને ત્યાં સુધી એકદમ સરસથી શાક સ્વાદિષ્ટ બને છે. તેલમાં આપણે હલાવ્યા રાખવાનું છે. તમે જોવો છો એકદમ સરસથી દેખાવ જ સરસથી લાલ એકદમ આવી ગયો છે. ત્યાર પછી આપણે 1 ચમચી લીંબુનો રસ લીધો છે ને તે એડ કરવાનો છે. ત્યાર પછી આપણે 1 ચમચી ખાંડ લીધી છે તે એડ કરવાનું છે. ત્યાર પછી પાછું બધું મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે આખા પાકું જીરું જે લીધું હતું ને તે એડ કરવાનું છે. આ રીતે જોજો 1 ચમચી જે લીધું છે ને તે નાખવાથી સ્વાદ આપણે એટલું થોડું જ નાખવાનું, કેમ કે એ નાખવાથી સ્વાદમાં ટેસ્ટ અલગથી આવે છે. તો બધું મિક્સ થઈ ગયું છે. આપણે એકદમ સરસથી તેલમાં પણ આપણે ચડી ગયું છે. અને પછી આપણે ગરમ પાણી કર્યું છે ને તે એડ કરવાનું છે. જોઈ ગરમ પાણી જ એડ કરાય, ગમે તે શાક બનાવો ને એમાં અમે જોઈ લો ગરમ પાણી એડ કરીને આપણે રસાવાળું સરસથી બટેટાનું શાક બનાવવાનું છે. જોઈ લો હવે આપણે પાણી એડ કરી દીધું છે એમાં. ને પછી આ બધો મસાલો કાઢી લેવાનો છે. જોઈ લો આપણે જે બાદિયા નાખ્યા છે તે, મરચાં નાખ્યા છે તે, તમાલપત્ર બધું આપણે પાણી નાખો ને ગરમ, ગમે તે પાણી નાખો એટલે ઉપર આવવાનું જ છે, એટલે બધું આપણે કાઢી લેવાનું છે, કેમ કે એનો સ્વાદ તેલમાં બેસી જ ગયો હોય છે. જોઈ લો આ રીતે લવિંગ ને બધું એકદમ સરસ. જોઈ લો તેલમાં અને આપણે પાણી નખાઈ ગયું છે ને ચાક આપણું શાક ચડે છે. એકદમ રસાવાળું ઘટ આપણું બટેટાનું સરસથી શાક બની જાય. તમે મહેમાન આવ્યા હોય ત્યારે પૂરી સાથે કે આપણે બપોરે રોટલી સાથે પણ એડ કરી શકીએ છીએ સરસથી રસાવાળું બટેટાનું શાક, કેમ કે છોકરાઓને અત્યારે બટેટાનું શાક ફેવરિટ જ હોય છે. તેથી જરૂરથી અમે બનાવીને એ રીતે તમે બનાવજો. આ રીતે સરસથી સ્વાદિષ્ટ થશે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે. જોઈ લો હવે છે ને આપણે ઢાંકણ બંધ કરવાનો સમય આવી ગયો છે, તો આપણે કરી દઈએ છીએ હવે કુકરનું ઢાંકણ બંધ. ચાલો હવે જોઈ લો, હવે મમ્મીએ કરી દીધું છે કુકરનું ઢાંકણ બંધ. અને હવે આપણે સીટી કેટલી બોલાવવાની છે મમ્મી? આમાં 4 થી 5 સીટી આપણે બોલાવી દેવાની છે. પછી આપણે જોઈ લેશું શાકને. તો ચાલો હવે આપણે શાક ચડી જાય ત્યાં સુધીની રાહ જોઈ લઈએ. જોઈ લો એકદમ સરસથી આપણું બટેટાનું રસાવાળું શાક બની ગયું છે. તો હવે આપણે છે ને એક બાઉલમાં એડ કરી દઈએ તેને. જોઈ લો આ રીતે જો સરસથી ને અત્યારે સુગંધ પણ એવી સરસ આવવા માંડી છે. જોઈ લો એકદમ સરસથી ને આપણે રસાવાળું બટેટાનું શાક એકદમ જો. હવે જે આપણે આમાં ધાણા ભાજી પછી સર્વ કરશું. જો એકદમ સરસથી બની ગયું છે.
જોઈ લો હવે શાક તૈયાર થઈ ગયું છે આપણે તો એમાં હવે આપણે ધાણા ભાજી જોઈ લો એડ કરી દઈએ આ રીતે. જોઈ લો આપણું એકદમ સરસ થી રસાવાળું બટેટાનું શાક બની ગયું છે. તો મારી રેસીપી જોઈને તમે આ રીતે શાક બનાવજો. એકદમ સરસ થી મારા સાસુજી બનાવે છે, એકદમ પરફેક્ટ બધું માપ સાથે એ રીતે તમે બનાવજો. અને મારી ચેનલમાં તમે જઈને સોરઠની અન્નપૂર્ણા કિચનમાં તમે સબસ્ક્રાઇબ કરી દેજો, મારા વિડીયો શેર કરજો અને લાઈક કરજો. ચાલો હવે આપણે બટેટાનું શાક બની ગયું છે, જોઈ લ્યો. તો આ તમે જોઈ લીધું ને બટેટાનું શાક આપણે કઈ રીતે બનાવ્યું, રસાવાળું સરસથી. તો આ રીતે તમે બનાવજો, એકદમ સરસથી. બાળકોને તો પ્રિય હોય જ છે ને બટેટાનું શાક ઘરે ઘરે બનતું જ હોય છે, પણ અમે બનાવીએ ને કંઈક અલગ રીતે બનાવીએ છીએ. આ રીતે તમે બનાવજો, એકદમ સરસથી ટેસ્ટી અને મજેદાર બનશે. અને તમને બપોરે રોટલી કે રોટલા સાથે એડ કરી શકો છો, એટલે સરસથી છોકરાઓને પણ એક રોટલી ખાતા હશે ને તો બે ખાઈ જશે. એટલે એકદમ સરસથી ખટમીઠું અને સરસથી આપણે રસાવાળું શાક થાય છે. તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો. અને હા, હજુ પણ તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને મિત્રો તો જરૂરથી કરી દેજો, એટલે તમને રોજે રોજ મારા વિડીયો કન્ટિન્યુ જોવા મળે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વાનગી સાથે અને કંઈક નવી વસ્તુ સાથે. તો મારો વિડીયો તમે છેક સુધી જોયો છે તે માટે તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.